બોલો ને ભાઈ, રમણીકભાઈ કોટડિયા બોલું છું. કેમ છો સાહેબ? મજામાં? બસ આનંદ આનંદ. પૂછો. હવે એ જ પ્રશ્ન હતો. હા હા. ટૂંકમાં જમીન જયારે વેચાણ ખતથી લીધી ને ત્યારે એ ભૂલ ખવાઈ ગઈ છે. ટૂંકમાં બે સરનેમ છે અમારી, પણ અમારી પાસે ભારે નામના ડોક્યુમેન્ટ છે જ નહીં ટૂંકમાં ઓલરેડી. બરોબર છે. હા, હવે આનો રસ્તો સુધા પાછી ભૂલ ઈ ખવાઈ ગઈ. મારા કાકા એક્સપાયર થઈ ગયા ને પછી વારસાઈ નાખી અમે. મારા ભાઈ નખાઈ આવ્યો, મારા મોટા કાકા એનો. હવે વારસાઈ નો નાખી હોત ને તો મને એક એડવોકેટ એવી સલાહ આપી હતી કે વારસાઈ નો નાખી હોત ને તો અટક ચડી જતી એમ. હવે છે ને તમારે કમવાનું રહ્યું, તમારી વારસાઈ જયારે ચડે ને, તમારી વારસાઈ છે અત્યારે આધાર કાર્ડ મુજબ ચડાવી દેવાનું, અને ખાતેદારી તૂટે નહીં એનું પણ એ સમયે ધ્યાન રાખવાનું. જૂનું અને નવું બેનો ઉલ્લેખ કરીને ઉલ્લેખ કરવાનો. ફરીને કહું, તમે તમારા છોકરાઓની વારસાઈ ચડાવો ને અંદર, તમારી પત્ની ની ચડાવો, ગમે એની ચડાવો, ત્યારે સુધરી જશે. હા, રેવન્યુ રેકોર્ડમાં જાય ને તો વારસાઈ તૂટે. હા, અત્યારે વારસાઈ તૂટે, અને ત્યારે બી એન્ટ્રી ચડાવતી વખતે વારસાઈ નો તૂટે એનું ધ્યાન રાખવાનું પાછું. એના મારા વારસાઈ અંગેના જૂના ઓડિયો છે ઘણા બધા, 2-3 છે. મેં સાહેબ બધાય, હું તમારા 103 વિડીયો તમે અપલોડ કર્યા ને, 103 મેં સાંભળી લીધા, પણ મારે આવી રીતના અટકનો થોડો ઘણો ફેરફાર હતો ને, કારણ કે આવી રીતના કે અટક હતી ને એમાંથી નીકળી ગઈ ને. હવે તમારી વારસાઈ જયારે ચડાવો ને, તમારી તમારા દીકરાઓના જયારે નામ ચડે ને ત્યારે એફિડેવિટ ની અંદર લખવાનું કે ભાઈ અમારી હાલની વારસાઈ આ છે, વારસાઈમાં સરનેમ આ છે, અને જૂની સરનેમ આ હતી એનો પણ ઉલ્લેખ કરવાનો. આધાર કાર્ડ મુજબ અત્યારનું હોય ચડાવી દેવાનું. હવે સાહેબ એક મારો પ્રશ્ન ખાસ, મારા 55 વર્ષની આજુબાજુ થઈ જાય, મારી ઉંમર અત્યારે 30 વર્ષ થઈ ગઈ છે. તો હવે અમે બે ભાઈઓ જ છે. મારા કાકાના જે છોકરા રહ્યા ને એનો ઓમ તો ટૂંકમાં હક જતો જ કરવાનો, કારણ કે એની ભાગની જમીન અમે વેચાણ થી લઈ દીધી છે, પણ મારા કાકા એક્સપાયર થઈ ગયા. પણ આપણે મારા બનતી કોશિશ છે કે એને જે 6000 રૂપિયા આવે છે એ ઘર ગરીબ છે, બરોબર છે, આપણે મારે જેટકોમાં નોકરી છે. હવે હું 5 જણા છે એને 6-6000 રૂપિયા, ઓલા 30,000 રૂપિયા એને મળે છે વર્ષે, એટલે એ પૈસા એને મળે એટલા માટે મેં નામ રાખ્યા છે. અને ભવિષ્યમાં જે ખાતેદાર ગમે ત્યાં એને ભગવાન 2 પૈસા વધુ આપે અને 18 વીઘાનો ગમે ત્યાં ખાતેદાર થઈ જાય. મારો ભાઈ જ છે, મારા કાકાનો છોકરો મારો ભાઈ જ છે, તો મેં 18 વીઘાનો ખાતેદાર ગમે ત્યાં થઈ જાય ને એટલે નામ રાખ્યું. નકર એના ભાગની જમીન તો મેં 2012ની સાલમાંથી અમે લઈ લીધી છે ટૂંકમાં એમ. તો એક કામ કરો ને, એનો દસ્તાવેજ કરી રાખો, પેન્ડિંગ દસ્તાવેજ રાખો, રજીસ્ટ્રેશન કરાવી નાખો, અને નોંધાવાનો બાકી રાખી દો. નોંધાવાનો તમે 10 વર્ષે નોંધાવી શકો. એટલે ભવિષ્યમાં કજિયા ન ઉભા થાય. અત્યારે તમારો શુભ હેતુ સારો છે, એને ભલે સરકારી પૈસાનો લાભ મળતો. આપણે ઓમ નથી પહોંચી શકવાના, આપણે એને ઘરે 50,000 રૂપિયા દઈ દે, પણ દસ્તાવેજ કરાવી લ્યો. આવનાર કાલે શું થશે એનું ખબર નથી, પછી કજિયા કરવા. રજીસ્ટર નહીં કરાવવાનું, રજીસ્ટ્રેશન કરાવી નાખવાનો. દસ્તાવેજ રજીસ્ટર કરાવી નાખવાનો, નોંધ નહીં પડાવવાની. નોંધ પડાવવા દો તો હાલે. સમજાઈ ગયું છે? પાકો સમજાય ગયું. નોંધ પડવાની, નોંધ ઓટોમેટિક નથી પડતી. પેલા પડતી હતી, હવે નથી પડતી. સુધારા વધારાનો કઈ પગલા લવ જ નહીં ને હવે. કાઈ ન લ્યો. અત્યારે કાઈ ન લ્યો. ઓકે સાહેબ, આભાર. હાલો, હું એમાં દોડતો હતો, હવે તમારી સલાહ લેવી. હવે જુઓ, બીજા 2 ચેનલ ચાલુ કરી છે, એમાં પણ આવું જ માર્ગદર્શન છે. હાથે ફોર્મ ભરતા શીખવાના જુદા જુદા કાર્યોના. એ ચેનલ જુઓ છો, રેવન્યુ માર્ગ ઈ મેં સબસ્ક્રાઇબ કરી છે, એમાં હું આવી ગયો. હવે 3જી વિડીયો શરૂ કરી, એમાં હું જાતે રજૂ થઈ અને કાયદાકીય માર્ગદર્શન આપું છું, એ જોતા જાજો. તમારું WhatsApp નું ગ્રુપ હતું ને સાહેબ, એમાં હતા, હું જોઈન હતો. વાહ સરસ. 3જી છે ને, વિડીયો જોઈ લેજો, રમણીકભાઈ કોટડિયા વિડીયો. પાકો ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, ન ખબર પડે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક ક્યાંક નાખું છું. વાંધો સાહેબ.